શું હીરાભાઈ સોલંકીનું નામ મોટું થાય એનાથી કુંવરજી બાવળિયાને વાંધો છે? કારણ કે સુરત ખાતે કોળી સમાજની એક મીટિંગ મળી હતી અને આ મીટિંગ મળી હતી કુંવરજી બાવળિયાની આગેવાનીમાં. હવે કોળી સમાજના આગેવાનો દ્વારા આ મીટિંગને વખોડવામાં આવી રહી છે અને આનો વિરોધ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા 2 દિવસથી સતત એક વિવાદ ચર્ચામાં છે, એક વાત ચર્ચામાં છે અને એ વાત અને વિવાદ છે કુંવરજી બાવળિયાને લઈને. કુંવરજી બાવળિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જ્યાં સુરતમાં કોળી સમાજની મીટિંગ મળી હતી ને મીટિંગમાં કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું હતું. એ નિવેદનને લઈ અને હવે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે તેમના દ્વારા કોળી સમાજ અને ખાસ કરી અને અખિલ ભારતીય કોળી સમાજ જે આખો સંઘ છે એને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું હતું ને એ નિવેદનના કારણે હવે કોળી સમાજમાં જ અંદરના ડખા જોવા મળી રહ્યા છે. વાત એવી પણ સામે આવી છે કે 6 તારીખે દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનો એક આખો મોટો કાર્યક્રમ મળવાનો છે અને એક કાર્યક્રમમાં આખા ભારતના કોળી સમાજના લોકો ભેગા થવાના છે અને આ લોકો ભેગા થાય અને હવે અહીંયા સ્ટેજ શેર કરવાને લઈને વિવાદ ઊભો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આખા જો ભારતના કોળી સમાજના લોકો ભેગા થતા હોય તો પછી દરેક રાજ્યમાંથી એક આગેવાન એ સ્ટેજ ઉપર બેસશે અને હવે આ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હાલ હીરાભાઈ સોલંકી છે, એટલે કાયદેસર હીરાભાઈ સોલંકી સ્ટેજ ઉપર બેસે અને હીરાભાઈ સોલંકી જો સ્ટેજ ઉપર બેસે તો પછી કુંવરજી બાવળિયાનો ભાંડો ફૂટી જાય એવી વાત કોળી સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી છે. વધુમાં સ્પષ્ટતા આપતા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. જય કોળી સમાજ. હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ. 2 દિવસથી ગુજરાતભરમાં અખિલ ભારતીય કોળી સમાજના નામે વિવાદ ચાલી રહ્યો છે. એની હું ગુજરાતભરના કોળી સમાજ સામે સ્પષ્ટતા કરવા માંગુ છું. વિવાદ શેનો છે અને શા માટે થયો એ કહેવા માંગુ છું. વિવાદ એટલા માટે થાય છે કે 6 તારીખે સપ્ટેમ્બર મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં 6ઠો મહિનામાં કે દિલ્હી ખાતે ટાલકોટલા સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય કોળી સમાજના બેનર નીચે અને એ સંસ્થા દ્વારા ભારતભરના કોળી સમાજના લોકો એકત્રિત થવાના છે અને એ કાર્યક્રમમાં માન્ય શ્રી વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈને આમંત્રણ આપવાનું છે અને ઉપસ્થિત પણ રહેવાના છે. આવો કાર્યક્રમ ગોઠવવાનો છે. તો એ કાર્યક્રમમાં દરમિયાનમાં કે ત્યાં મંચ ઉપર કોણ બેસે, તો મંચ માથે જે તે સ્ટેટ એટલે કે જે તે રાજ્યના પ્રમુખો, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખો. તો ગુજરાતમાંથી કોણ બેસશે, તો કે હીરાભાઈ સોલંકી બેસશે. તો હીરાભાઈ સોલંકી બેહે તો કુંવરજીભાઈનો ભાંડો ફૂટે એમ છે ત્યાં નરેન્દ્રભાઈ પાસે. કેમ ભાંડો ફૂટે એમ છે તમને કહું કે અજમેર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મળેલી ત્યારે એ કારોબારી એ સંસ્થાના પ્રમુખ મને ખબર છે ત્યાં સુધી, હું ભૂલતો ન ત્યાં સુધી કુંવરજી બાવળિયા હતા, પરંતુ ગેરહાજર રહ્યા અને ત્યાં ચૂંટણી થઈ એટલે પીઠાવાલા સાહેબ બે ફોર્મ ભર્યું. પીઠાવાલા સાહેબને 6 મત મળે છે અને અજીત કાકાને 52 મત મળે છે. તો અંદાજિત 52 મત મળે છે. તો અજીત કાકા બહુમતીથી વિજય થાય છે. એ સંસ્થા ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે અજીત કાકા અને આ સંસ્થા 3 વર્ષના પ્રમુખ હોય છે. અજીત કાકાની ટર્મ પૂરી થાય છે પછી વિરેન્દ્ર કશ્યપજી એ આ સંસ્થાના પ્રમુખ બને છે અને વિરેન્દ્ર કશ્યપ દ્વારા એ કોઈ રાજ્યના સાંસદ છે કશ્યપજી, એની દ્વારા હીરાભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવે છે ગુજરાતના પ્રમુખ તરીકે. હીરાભાઈ છે ગુજરાતના પ્રમુખ તરીકે સંસ્થામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. એ સંસ્થાને ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે અને એ સંસ્થા ખૂબ સારી રીતે કામ કરી રહી છે. ત્યારે વાત એ આવી કે 6ઠા મહિનામાં દિલ્હી ખાતે ટાલકોટલા સ્ટેડિયમમાં કાર્યક્રમ થવાનો છે. ત્યાં દરેક રાજ્યના પ્રમુખોને બેસવાનું છે. એક રાજ્યના 2 પ્રમુખ બેસીને એટલે કુંવરજીભાઈ આ સંસ્થામાં ક્યાંય ને ક્યાંય બોલી રહ્યા છે. કુંવરજીભાઈ અગાઉ આ સંસ્થા માટે કોર્ટમાં ગયા છે
જ્યારે કુંવરજીભાઈ કેબિનેટ મિનિસ્ટર બન્યા અને અમદાવાદ સરખેજ ખાતે ઋષિ ભારતી બાપુના આશ્રમ સાથે બેઠક થઈ અને ત્યારે કુંવરજીભાઈ બોલેલા કે મારી પાસે સમય નથી અને કેન્દ્રીય ગુજરાતના મંત્રી તરીકે હું કામ કરી રહ્યો છું, મારી પાસે સમય નથી, એટલે આ સંસ્થામાં કોઈ બીજા કોઈને પ્રમુખ બનાવવું પડે, આવું બોલેલા. પરંતુ અત્યારે હાલ હીરાભાઈ પ્રમુખ છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. પરંતુ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ચા જ્યારે કોળી સમાજનો કાર્યક્રમ લેવા આવવાના હોય અને એમાં કુંવરજીભાઈને ના જોવે એટલે કુંવરજીભાઈને ક્યાંય ને ક્યાંય બાંધો ફૂટે. એટલે કુંવરજીભાઈ આ સંસ્થાના નામે અત્યારે નિવેદનો જે આપી રહ્યા છે એ પાયા વિહોણા નિવેદનો છે. આ સંસ્થાના ગુજરાતના પ્રમુખ તરીકે હીરાભાઈ સોલંકી છે, યુવા મોરચા તરીકે દિવેશભાઈ ચાવડા છે અને ભારતના પ્રમુખ તરીકે કશ્યપજી છે, આ સંસ્થાના પ્રમુખ. અને વાત રહી હીરાભાઈની, તો હીરાભાઈ તો આ સંસ્થાને લઈને કોર્ટમાં ગયેલા છે. જે તે સમયે હજી કોર્ટમાં એ બધું પેન્ટિંગ ચાલે છે. જે તે કચેરી આવતી એમાં પણ અરજી કરેલી છે, એ પણ પેન્ટિંગ છે. તો જે સંસ્થા અખિલ ભારતીય કોળી સમાજની ચાલી રહી છે એ બરોબર ચાલી રહી છે, એમાં કોઈ પાયા વિહોણો નથી. કુંવરજીભાઈ તો કોર્ટમાં ગયેલા છે, પરંતુ એને કે અમુક જિલ્લાની નિમણૂકો આપી છે એ લેટર પણ અમારી પાસે છે. એ કોર્ટમાં ગયા એ પણ અમારી પાછળ છે અને મતદાન થયું એ પણ આંકડા અમારી પાસે છે, સાહિત્ય સાથે છે. અમે આમાં ક્યાંય ખોટા હોવી તો અમારી માથે ગુનો દાખલ કરવો જોઈએ. અમે કોર્ટમાં લઈ અને સમાજમાં લઈ અને અમે આપની વચ્ચે આવશું. સ્પષ્ટતા એટલે કરું છું કે 2027 નજીક આવી રહી છે અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ચા એ ટાલકોટલા સ્ટેડિયમ 6 મહિનામાં કોળી સમાજ વચ્ચે આવી રહ્યા છે. એટલે ભાંડા ફૂટવાના છે અને 2027ની વિધાનસભામાં મામારું હોટ બેગ છે એવું બતાવવા માટે સુરત ખાતે જે કોળી સમાજની બેઠક મળી છે એ બેઠકમાં જે ગુજરાત સરકારના મંત્રી અને પૂર્વ અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ જે નિવેદન આપ્યા છે એ નિવેદન અમે સ્પષ્ટ ખોડી રહ્યા છીએ. અને જરૂર લાગશે તો અમારા ગુજરાતના યુવા મોરચાના પ્રમુખ દિવેશભાઈ ચાવડા સૂચન કરશે તો અમે બધા ખુલ્લીને બહાર આવવાના છીએ. આજે છે વિડીયો એ ખાલી સ્પષ્ટતા કરવા માટેનો વિડીયો છે. કોઈને લાગણી દુભાણી હોય તો માફ કરજો. હકીકતે આ છે, સત્ય આ છે અને કંઈ પણ ખોટું હોય તો મેં અગાઉ પણ કીધું છે અમારી માથે ગુનો દાખલ કરજો. અમે બધું સાહિત્ય લઈને આવવા તૈયાર છીએ. હું તમારો દીકરો સૌ, તમારો ભાઈ સૌ એમ સમજી અને કાંઈ પણ ખોટું હોય તો કુંવરજીભાઈ સિવાયના બીજા લોકો પાસે માફી પણ માંગુ છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરીબ ગુજરાત, જય કોળી સમાજ. બગદાણા વિવાદને લઈ અને એક થયેલો કોળી સમાજ હવે ફરી એકવાર વિખેરાતો જોવા મળી રહ્યો છે. કોળી સમાજમાં જ અંદરો અંદર બે પ્રકારના ક્યાંક ને ક્યાંક મત જોવા મળી રહ્યા છે અને કોળી સમાજના જે આગેવાનો છે તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક આંતરિક ડખા જોવા મળી રહ્યા છે. અને આ વાત સામે આવી છે બે મોટા આગેવાનોને લઈને, એક હીરાભાઈ સોલંકી અને બીજા કુંવરજી બાવળિયા. હવે અહીંયા એક બીજો પણ ખુલાસો કરવામાં આવ્યો અને અહીંયા ખુલાસો કરતા એવું પણ કહેવામાં આવ્યું છે કે અજમેરમાં પણ એક કોળી સમાજની મીટિંગ મળી હતી અને ત્યારે આ સંઘના પ્રમુખ હતા કુંવરજી બાવળિયા. ત્યારબાદ કુંવરજી બાવળિયા એ મીટિંગમાં ગેરહાજર રહ્યા અને એ ગેરહાજર રહેતા અજીત કાકાને આખા સંઘના પ્રમુખ બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમની ટર્મ પૂરી થઈ અને વિરેન્દ્ર કશ્યપ એ પ્રમુખ બન્યા અને તેની સાથે સાથે જે ગુજરાતના પ્રમુખ છે એ વિરેન્દ્ર કશ્યપ દ્વારા હીરાભાઈ સોલંકીને બનાવવામાં આવ્યા. હવે આ આખી બાબત તો થઈ ગઈ, પરંતુ હવે આજે અખિલ ભારતીય કોળી સમાજ આખો સંઘ છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક લડાઈ ચાલી રહી છે. લડાઈ ચાલી રહી છે કોર્ટમાં, એ પણ આપણે સાંભળ્યું અને આખો ખુલાસો થયો. હવે આખી બાબતને લઈ અને વિવાદ ક્યાંક ને ક્યાંક એવો આવી ગયો છે કે હીરાભાઈ સોલંકી અને કુંવરજી બાવળિયા ક્યાંક ને ક્યાંક આ આખી બાબતને લઈ અને બે મોટા આગેવાનો છે અને બે આ મોટા આગેવાનો વચ્ચે ક્યાંક ને ક્યાંક આંતરિક ડખા હોય એવી વાત સામે આવી રહી છે. હજી જો કે આ નિવેદન આપવામાં આવ્યું છે અને વધુમાં કહેવામાં આવ્યું છે કે આખી બાબતને લઈ અને આગામી સમયમાં જો કોળી સમાજના આગેવાનો ભેગા થશે અને આખી બાબતે જો એક મત થશે તો પછી મોટો વિરોધ પણ કરવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.